અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં સુરતના વધુ 3ના દુઃખદ મોત નીપજ્યા છે। અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં સુરતના તરસાડીના દંપતી અને કામરેજ તાલુકાના ઉંબેડ ગામના રહેવાસી વિભૂતિબેન પટેલ પણ ભોગ બન્યા છે। આ દુઃખદ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની ઘટના વચ્ચે સુરત જિલ્લાના કોસંબા તાલુકાના તરસાડી ગામના પતિ પત્ની પણ મુસાફર તરીકે સવાર હતા। અર્જુનસિંહ વાંસળિયા અને તેમની ધર્મપત્ની દિવ્યાબેન આ ફ્લાઇટમાં લંડન જવા નીકળ્યા હતા। દંપતી તેમની દીકરી અને જમાઈને લંડનમાં મળવા પહેલીવાર જઈ રહ્યા હતા, જેઓ ત્યાંથી સ્થાયી થયા છે। આ દુર્ઘટનાની ખબર તરસાડી ગામે પહોંચતા જ ચિંતા વ્યાપી ગઈ હતી। શું નામ છે તમારું? મારું નામ મહેન્દ્રસિંહ ઉદયસિંહ વાસંડિયા। આ મારા નાના ભાઈ થાય અને એમના ઘરમાંથી થાય। અર્જુનસિંહ ઉદયસિંહ વાસંડિયા મારા નાના ભાઈ છે, એને દિવ્યાબેન અર્જુનસિંહ વાસંડિયા એમના ઘરવાળા થાય। એમને આજે એ લોકો એમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા અને મને ટીવીના સમાચારથી ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે। બીજી કોઈ માહિતી મને હજુ મળી નથી। હું એની રાહ જોઈ રહ્યો છું। મારું નામ ધનંજયસિંહ દિલીપસિંહ વાસંડિયા છે। જે આ ઘટના થઈ છે તેમાં મારા અંકલ અને આંટી, અંકલનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંડિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંડિયા છે। તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન મળવા જઈ રહ્યા હતા અને આજે સવારે 4 વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે 1 વાગ્યાનું અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા। વિમાન જે ક્રેશ થયું તેની ખબર મને બપોરે 2 વાગે ખબર પડી। ના, તે લોકો છે, એ લોકો ત્યાં જ છે એમની સાથે। ના, અંકલ આંટીનું કંઈ ન્યૂઝ હજુ આવ્યા નથી। તેમજ આ ફ્લાઇટમાં કામરેજ તાલુકાના ઉંબેડ ગામના રહેવાસી વિભૂતિબેન પટેલ પણ મુસાફર તરીકે સવાર હતા। વિભૂતિબેન પોતાના અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા। તેઓ પોતાની રિંગ સેરેમની માટે 10 દિવસ માટે વતન ભારત આવ્યા હતા। રિંગ સેરેમની પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના ફિયાન્સે હાર્દિક પટેલ સાથે લંડન માટે પરત ફરી રહ્યા હતા। આ દુર્ઘટનામાં ખબરો મળતા ઉંબેડ ગામમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। દર્શન કુમાર અમૃતભાઈ પટેલ, ઉંબેડ। દર્શનભાઈ, આજે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે, એની અંદર ઘણા લોકોના મોત થયા છે અને પ્લેન ક્રેશ થવાની ઘટના બનવા પામી છે। આપણા ગામના પણ એક દીકરી અને જમાઈ જે નક્કી થયું હતું લગ્ન પ્રસંગ માટે, અને એ લોકો પણ ફ્લાઇટમાં સવાર હતા। શું સ્થિતિ છે ગામની, શું કહેશો? અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ, તેઓ અમારા ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને ફિઝિયોથેરાપિસ્ટ ઉચ્ચ અભ્યાસ પણ કરેલ છે અને તેઓ હજુ વધારે ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા 1-1.5 વર્ષથી ગયા હતા અને હાલ તેઓ તેમના રિંગ સેરેમની માટે માત્ર 10 થી 15 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજ રોજ તેઓ પરત પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા। શું કંઈ મેસેજ મળ્યા છે પ્લેન ક્રેશ? તેઓ એમના ફિયાન્સો, જેમની સાથે એમના રિંગ સેરેમની થયા છે, એમની સાથે આજે પરત UK જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે। જે સમાચાર અંતર્ગત અમે આપણા અહીંના સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરી છે અને આપણા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તેમજ સુરત જિલ્લા ભાજપના ભરતભાઈ રાઠોડ પ્રમુખશ્રીને પણ જાણ કરી છે અને એમને ડિટેલ આપીને જેમ બને એમ પ્રશાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસે આશા રાખીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।